કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી એટલે કે કુહુ એસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈશું 2024માં પ્રથમ સત્રમાં પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન જોઈ લઈએ। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। તો પ્રકરણ નંબર 1માંથી છે। પહેલો પ્રશ્ન છે, ખિસ્સું ફેરફોડરથી શા માટે ફરે છે? તો જવાબ આવશે, દરજી ખિસ્સાને બેસાડે છે ત્યારે તેને નીરજભાઈના બુશકોટ પર બેસવાની મજા પડી, તેથી તે ખુશ થઈ ફેરફોડરથી ફરે છે। બીજું જોઈ લઈએ। બીજો સવાલ, ખિસ્સાને શર્ટ પર સીવવું, આ વાર્તામાં બીજી કઈ કઈ રીતે ફેરવાય છે? તો જવાબ આવશે, ખિસ્સાને શર્ટ પર સીવવું આ વાતમાં પહેલું છે બુશકોટ ભાઈ સાથે રહેવું અને બુશકોટ પર બેસવું એમ બે રીતે કહેવાય છે। ત્રીજું, ખિસ્સું નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂવે તો તે હવે ગંદુ થશે। તે ગંદુ થશે તો નીરજભાઈ તેને શું કરશે? કેમ? જવાબ જોઈ લે। ખિસ્સું નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂવે છે તો તે ગંદુ થશે જ। તે ગંદુ થશે તો નીરજભાઈ બુશકોટને ધોવા આપી દેશે, કારણ કે નીરજભાઈને ગંદુ ખિસ્સું ગમતું નથી। ચોથો પ્રશ્ન જોઈ લઈએ। ખિસ્સુનું સુરત દાદાથી કેમ ડરી રહ્યું? તો ખિસ્સું સુરત દાદાથી લાંબી લાંબી મૂછો જોઈને ડરી ગયું। પાંચમું, ખિસ્સાની કરચલી કોણે દૂર કરી આપી? કેવી રીતે? તો ખિસ્સાની કરચલી ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરી તેના પર ફેરવી દૂર કરી આપી। છઠ્ઠો સવાલ, ખિસ્સા પર કોણે વહાલથી હાથ ફેરવ્યો? તો ખિસ્સા પર સુરત દાદાએ વહાલથી હાથ ફેરવ્યો। સાતમું જોઈએ, અક્ષય નાનો હોવા છતાં તેને નામથી કેમ બોલાવે છે? જવાબ, કોઈ પણ બાળકને વિશેષ વાત કરવી હોય તો તેને માનથી જ બોલાવાય, તેથી અક્ષય નાનો હોવા છતાં તેને માનથી બોલાવે છે। હવે આઠમો સવાલ જોઈ લઈએ। દાંત આખી જાન લઈ આવ્યા છે એવું કેમ કહ્યું? તો જવાબ, દાંત આવવાથી શરૂઆત થઈ પછી બધા દાંત એક પછી એક આવવા લાગ્યા, તેથી દાંત આખી જાન લઈને આવ્યા છે એવું કહ્યું છે। પ્રકરણ નંબર 2માંથી પહેલો સવાલ જોઈ લઈએ। કુકડી કઈ કઈ બાબતો હોશિયાર હતી? તો કુકડી ઈંડા સીવવામાં, ચણ વીણવામાં, બચ્ચા સાચવવામાં અને એમને ચણ વીણતા શીખવવા હોશિયાર હતી। બીજું જોઈ લઈએ। કુકડાને કેમ નવાઈ લાગી? જવાબ કે એક સવારે કુકડાએ કુકડીને વંડી પર જોઈ ત્યારે તેને નવાઈ લાગી, કારણ કે કુકડી વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી। ત્રીજો પ્રશ્ન, કુકડીને કઈ બે વાતે દુઃખ હતું? તો કુકડીને બે વાતે દુઃખ હતું। એક તો એ એનાથી ઊંચું ઉડાતું ન હતું અને બીજું એ કે એને રંગીન પીંછા ન હતા, માથે કલગી ન હતી અને ગળે લાલ પીળા રંગો ન હતા। ચોથો, કાબરે કુકડીને શા સમાચાર આપ્યા? તો જવાબ, કાબરે કુકડીને સમાચાર આપ્યા કે એ કુકડી જો તું ખરી તને માથે કલગી ઉગી છે। પ્રકરણ નંબર 3માંથી પ્રશ્નના જવાબ જોઈ લઈએ। તો પહેલો સવાલ થશે, પહેલું, દિવ્યેશ કઈ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો? તો જવાબ આવશે, દિવ્યેશ ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો। બીજું, દિવ્યેશે નવરાશમાં સમયમાં શું કરતો હતો? તો જવાબ, દિવ્યેશે નવરાશ સમયમાં ચાની લારીએ, વાસણ માંજવામાં, ચા આપવી, કુલ્ફી વેચવી જેવા કામો પિતાને મદદ કરતો। ત્રીજો જોઈ લઈએ। તહેવારોના દિવસે દિવ્યેશે શું કરતો? તો તહેવારોના દિવસોમાં દિવ્યેશે હાથ બનાવવાની અવનવી વસ્તુઓ બનાવી વેચતો। ચોથો જોઈ લઈએ। દિવ્યેશે રાખડીઓનું બોક્સ શાનાથી બનાવ્યું હતું? તો દિવ્યેશે રાખડીનું બોક્સ કુલ્ફીઓની પટ્ટીઓથી બનાવ્યું હતું। પાંચમું, રક્ષાબંધનની ઉજવણી વખતે દિવ્યેશે આંખોમાં આંસુ કેમ આવી ગયા? તો જવાબ, રક્ષાબંધનની ઉજવણી વખતે દિવ્યેશે આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે એની 2 વર્ષની ઢીંગલી જેવી બહેન થોડા સમય પહેલાં જ બીમારીમાં સપડાઈને આ દુનિયા છોડી ગઈ હતી, તેથી તેને યાદ આવી હતી। પ્રકરણ નંબર 4માંથી જોઈ લઈએ। પહેલો સવાલ છે, બંનેને બચ્ચા શા સાથે શું કરતા? તો બંને બચ્ચા સાથે સાથે દૂધ પીતા, સાથે સાથે રમતા અને આનંદ કરતા। બીજું, સિંહ વનમાં હતાશ થઈ કેમ બેઠો હતો?
સિંહ શિકારીની શોધમાં વનમાં ફરી રહ્યો હતો, પરંતુ કોઈ પ્રાણી ન દેખાતા તે હતાશ થઈને બેઠો હતો. ત્રીજું, બકરી અને સિંહના બચ્ચામાંથી કોનું બચ્ચું નાનું હતું? બકરી અને સિંહના બચ્ચામાંથી સિંહનું બચ્ચું નાનું હતું. ચોથું, લવારાએ કોને ઉછેર્યો? લવારાને સિંહ અને સિંહણે ઉછેર્યો. પાંચમો સવાલ જોઈ લે. સિંહના બચ્ચાએ બકરાની આજ્ઞાનો અનાદર કેમ કર્યો નહીં? તો જવાબ, સિંહનું બચ્ચું બકરાનો મોટો ભાઈ તરીકે આદર રાખતું હતું, તેથી તેણે બકરાની આજ્ઞાનો અનાદર કર્યો નહીં. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.